ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। 614 ફૂટ લાંબા વિશાળ તિરંગા સાથે નીકળેલી આ યાત્રામાં હજારો નગરજનો અને આગેવાનો જોડાતા સમગ્ર ભરૂચ દેશભક્તિના રંગે રંગાયું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થયેલી આ યાત્રા 5 બત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી। આ તિરંગા યાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 614 ફૂટ લાંબો વિશાળ તિરંગા ધ્વજ રહ્યો હતો, જેને પકડીને ચાલી રહેલા હજારો લોકોથી સમગ્ર શહેર દેશભક્તિના માહોલમાં ગરકાવ થઈ ગયું હતું। યાત્રા દરમિયાન રસ્તાઓ પર પરંપરાગત બેન્ડના તાલે દેશભક્તિના ગીતો અને સિદ્ધિ નૃત્યના સાંસ્કૃતિક પ્રદર્શનને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। આ ભવ્ય યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓ સાથે નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી જય ઘોષથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, કલેક્ટર ડોક્ટર નવનાથ ગ્વાણે, ડીડીઓ યોગેશ કાપસે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય યાત્રા થકી ભરૂચમાં રાષ્ટ્રભક્તિ અને એકતાનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। તિરંગા પ્રોગ્રામ ના અંતર્ભૂત જે ભરૂચમાં જે જિલ્લા લેવલનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ તિરંગા યાત્રામાં બધા સરકારશ્રીના વિભાગો, એનજીઓઝ, આગેવાનો અને શહેરજનો, નગરજનો એ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા, હજારોની સંખ્યામાં રહ્યા અને આજની જે તિરંગા યાત્રા છે એને આપણે બધાને સફળ કર્યું। પરંતુ આપણે એટલી વિનંતી કરું કે તિરંગા યાત્રા એક દિવસ માટે નથી, તો 365 દિવસ અને આપણે પૂર્ણ જીવનમાં રિપબ્લિક ઓફ ઇન્ડિયા જ્યાં સુધી છે એ અનંત વર્ષો સુધી છે એ આપણા સાથે તિરંગા રહેશે અને એ ભાવનાથી આ બધા આમાં જોડાયેલા હતા। એના બાબત હું વહીવટી તંત્ર અને સમગ્ર ભરૂચના નાગરિકો તકે આપને બહુ બહુ આભાર માનીએ છીએ અને આ જ પ્રકારે આપણે પ્રોગ્રામ આગળ પણ કરતા રહીએ, તિરંગાની શાન રાખીએ અને ભારતનું ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કરીએ। આપણે બધાને બહુ બહુ આભાર। હવે શાંતિથી આપ નીકળી જશો, એમાં પછી ટ્રાફિકની ઇશ્યુ ન થાય, કોઈની ઈજા। 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે। દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે। તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનું જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ। નમસ્કાર। આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતો તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે, એ કરવા બધા આમાં સામેલ થયા અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા।
એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ.